टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત સપનાઓનું શહેર, પણ આજે એ જ શહેર એક ગરીબ માતા પિતા માટે કાળી રાત બની ગયું હતું. કેમ કે કાપોદ્રાની શેરીઓમાં એક 17 વર્ષનો યુવાન પરેશ, જે તેની 4 બહેનોનો લાડલો ભાઈ હતો, જે પોતાના પરિવારનો એકમાત્ર સહારો હતો, તેની જિંદગી એક નશાખોરના હાથે રસ્તા પર જ ખૂનથી લથબથ થઈ ગઈ. એક ગરીબ માના આંસુઓથી આ રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. કાપોદ્રાની એ શેરીઓ કાયમ માટે માનો શોકમય બની ગઈ, કેમ કે એક માએ પોતાના કાળજાના ટુકડાને ગુમાવ્યો, એક પિતાએ પોતાના વૃદ્ધાવસ્થાનો સહારો ગુમાવ્યો અને 4 બહેનોએ પોતાનો લાડલો ભાઈ ગુમાવી દીધો હતો, માત્ર 10 રૂપિયા માટે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. 14 એપ્રિલની રાત એ કાળી રાત હતી જે ક્યારેય નહીં ભૂલાય. કેમ કે 17 વર્ષનો પરેશ તેની બહેન સાથે રાત્રે 8 વાગે કારખાનાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. હીરાની જેમ ચમકતો યુવાન પોતાના પરિવારની આંખોનું તેજ કારખાનેથી થાકીને ઘરે જઈ રહ્યો હતો, પણ એને ક્યાં ખબર હતી કે શેરીના નાકે મોત તેનો પીછો કરી રહ્યું હશે. એક નશાખોર, એક રાક્ષસ પ્રભુ શેટ્ટી, જેણે નશાની તલબમાં એ માસૂમ પાસે પૈસા માંગ્યા અને પરેશ પાસે તો માત્ર ભાડાના થોડા ઘણા જ રૂપિયા હતા. તેને ના પાડી અને બસ એ જ ક્ષણે રાક્ષસે ચપ્પુ કાઢ્યું અને ફૂલ જેવા દીકરાના પેટમાં ઘા ઝીંકી દીધા. એ ચીઝ, એ દર્દ કદાચ શેરીની શાંતિને કાયમ માટે ચીરી ગયું હશે. લોહીથી લથબથ પરેશ અને આંખોમાં રહેલા અધૂરા સપના બધું જ એક જ પળમાં ખતમ થઈ ગયું. એની જિંદગીનો દીપ બુઝાઈ ગયો. પણ આ ખૂની ખેલ અહીંયા જ નહોતો અટક્યો. એ નશાખોરે આગળ જઈને એક ગરીબ રિક્ષા ચાલક ધીરેન્દ્રને પણ લોહી લુહાણ કરી દીધો અને તેનો ગુનો માત્ર એટલો હતો કે તેણે રાક્ષસને ક્યાંય મૂકી જવાની ના પાડી દીધી હતી. જોકે ધીરેન્દ્ર તો હાલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પણ પોતાના દીકરાની હત્યાના સમાચાર મળતા જ મૃતક પરેશના પરિવાર સહિત ગુસ્સે ભરાયેલા લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પર ધસી ગયું હતું અને તે જે દ્રશ્યો હતા તે ખરેખર રૂવાડા ઉભા કરી દેવા હતા. કેમ કે ત્યાં માતાની આર્તનાદ, બહેનોનો હૈયાફાટ રુદન અને પિતાની લાચારી દેખાઈ રહી હતી. આ દ્રશ્ય જોઈને પથ્થરનું હૃદય હોય તો પણ પીગળી જાય તેમ હતું. તેમનો આક્રોશ આસમાને પહોંચી ગયો હતો અને તેઓ માત્ર એક જ માંગ કરી રહ્યા હતા, ન્યાયની. અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ. કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે, જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ. ફાંસીનો હુકમ, એને ફાંસીનો હુકમ નગરમને આપી દો. એકને એક છોકરો હતો એને મારી નાખ્યો વગર વાગે 10 રૂપિયાની વાગે મારી. અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ. તેઓ બસ એક જ વસ્તુ બોલી રહ્યા હતા, એ રાક્ષસને ફાંસીના માચડે લટકાવવાની. 500 થી વધુ લોકોએ રસ્તા રોકીને ન્યાયની ભીખ માંગી હતી. પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરવાની નોબત આવી ગઈ હતી. મોડી રાત્રે માંડ પરિસ્થિતિને થાળે પાડી હતી, પણ પીડિત પરિવારના હૃદયની આગ હજુ શાંત નહોતી થઈ. કેમ કે અમરેલીનો આ દીકરો પરેશ 4 બહેનોનો એકમાત્ર ભાઈ, જે પોતાના પરિવારનું પેટ ભરવા માટે હીરાના કારખાનામાં રાત દિવસ મહેનત કરતો હતો, તેની જિંદગી એક જ પળમાં છીનવાઈ ગઈ હતી. અને સ્થાનિક લોકોનો રોષ પણ બરાબર જ હતો. તેમનું કહેવું હતું કે આ વિસ્તાર દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓથી ખદબદી રહ્યો હતો. પણ ખરેખર 4 બહેનો, જેમનો એકમાત્ર ભાઈ તેમના પાસેથી છીનવાઈ ગયો હતો, એમનું રુદન કોઈ સાંભળવા તૈયાર નહોતું. એમના હાથમાં હવે માત્ર પોતાના ભાઈઓની યાદો રહી ગઈ હતી. આ ગરીબ પરિવારોનો સહારો તૂટી ગયો હતો. જોકે પોલીસે હત્યારા પ્રભુ શેટ્ટીને પકડી તો લીધો છે, પણ શું આ પરિવારને સાચો ન્યાય મળશે? શું આ રાક્ષસને એવી સજા મળશે જે બીજા ગુનેગારો માટે દાખલો બેસાડી શકે? અને સૌથી મોટો સવાલ, શું હવે આ સુરતમાં એક ગરીબ માણસ પોતાના દીકરાને કામ પર મોકલવા તૈયાર થશે? ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.